हे परमात्मा, हे खाटू श्याम दादा, हे प्रभु, हे परम कृपालु, हे परम कृपालु, हे परमात्मा, हे नारायण प्रभु, बोलिए खाटू श्याम दादा की जय। आरे के सहारे आजा, तेरा दास पुकारे आजा, भक्त करे के सहारे आजा। भक्तो, खाटू श्याम दादा એમને મનાવવા માટે, એમને રાજી કરવા માટે સતત ભક્તિ કરે, અનેક રીતે ભક્તિ કરે બસ। અને એ પણ એની કોઈ એવું નથી કે આ રીતે જ ભક્તિ કરો તો જ હું તમારી ભક્તિથી રાજી થઈશ। એને ભક્તો કોઈ પણ રીતે ભક્તિ કરે ને બસ તો એ પરમાત્માના સ્વરૂપ રાજી જ છે ભાઈ। એના માટે કોઈ ચોક્કસ રીત જ નથી। જેને જે રીતે ભક્તિ કરવાની ઈચ્છા થાય એવી રીતે એ ભક્તિ કરી શકે। અને પરમાત્મા આ તમે કદાચ સાંભળ્યું હશે કે એ મંદિરમાં પોતે ઊભો થઈ અને ઉતારવા માટે મહાદેવજીના લિંગ ઉપર એ ચડીને ઉતાર્યું, આ ઉતારવા માટે। પણ એનો ઈરાદો ભક્તિનો હતો તો મહાદેવજી એના ઉપર એક પ્રસન્ન થયા કે લોકો મને ફળ ચડાવે, કોઈ ફૂલ ચડાવે, કોઈ પૈસા ધન આપે, કોઈ ખોરાક આપે, ચડાવે બધું। પણ તે તો તારું આખું બધું જ ચડાવી દીધું મારી ઉપર। આવો પોઝિટિવ ખ્યાલ, આવો પોઝિટિવ અભિગમ એ પરમાત્માનો છે। અને ભક્તો બધા હંમેશા પછી શું કરે, કષ્ટ વધે એ કોઈ કર્મનું હોય છતાંય ભક્તને અધિકાર આપ્યો છે પરમાત્મા, એના સ્વરૂપ એમને અધિકાર આપ્યા છે ભક્તને કે તમે ભક્તિ કરો, તુમ દો આંસુ પાડો। એ ભક્તિ છે, કોઈના માટે કોઈની ઉપર કૃપા કરવા। અને બહુ કષ્ટ વધે છે ને ભાલા ભક્તો, ત્યારે ભક્તો હંમેશા એ હારી જતા હોય છે। શું કરે, આથી તકલીફ, વાથી તકલીફ, અહીંયા રહેવું ન ગમે, વા રહેવું ન ગમે, ભક્તિ કારણ કે કેવી રીતે સંતોની ગતિ, ભક્તોની ગતિ એ નથી પસંદ જગતને, અને જગતની ગતિ, જગતની રીતભાત નથી પસંદ ભક્તને। અને એટલે કષ્ટ વધે, તકલીફ વધે, કષ્ટ તકલીફ વધે। એટલે
પછી ભક્તો પોતે ઘણી વાર તો એમને કસૂરવાન ભક્તો ઠરાવતા હોય છે હો. અને આપણે તો ખાટુ શ્યામ દાદા એમની કથા કરીએ છીએ, તો એમને આપણે કહીશું પ્રેમથી, મેં તો તુમ સંગ प्रीत लगा के हार गया सावरिया, हार गया सावरिया, मैं तो तुम संग प्रीत लगा के हार गया सावरिया, हार गया सावरिया, क्यों झूठे संग प्रीत लगाई, क्यों झूठे संग प्रीत लगाई, क्यों छलिए को मीत बनाया, क्यों आंधी में दीप जलाया, मैं तो तुम संग प्रीत लगा के हार गया सावरिया, हार गया सावरिया, मोह पे अपना रंग चढ़ा के, मोह पे अपना रंग चढ़ा के छुप गए छलिया, नैन मिला के, मुँह पे अपना रंग चढ़ा के छुप गए छलिया, नैन मिला के, प्रेम दीवाना मुझको बना के, प्रेम दीवाना मुझको बना के छोड़ दिया मझधार में लाके, छोड़ दिया मझधार में लाके, लीना मेरी खबरिया, लीना मेरी खबरिया, हार गया सावरिया, हार गया सावरिया, मैं तो तुम संग प्रीत लगा के हार गया सावरिया, हार गया सावरिया, सपने में जो बाग लगाया, सपने में जो बाग लगाया, नींद खुली तो वीराने थे, हम भी कितने दीवाने थे, काश किसी से प्रीत न होती,
काश किसी से प्रीत न होती, मैं तो तुम संग प्रीत लगा के हार गया सावरिया, हार गया सावरिया। ना मिलती है बेरन अखियाँ, ना मिलती है बेरन अखियाँ, चैन न जाता दिल भी न रोता, काश किसी से प्यार न होता, हार गया सावरिया, हार गया सावरिया। मैं तो तुम संग प्रीत लगा के हार गया सावरिया, हार गया सावरिया। આ જગતમાં આપણને કોઈ ને કોઈ રીતે પ્રીત જાગે, પ્રેમ જાગે, સગા સંબંધી એ બધાય આપણને એના તરફ પણ લાગણી થાય। એટલે આ એના કારણથી, એના કોઈ પ્રેમ લાગણી એના કારણથી આપણને એની તરફ કાંઈ ને કાંઈ કરવા માટેની કૃપા અને કાંઈ ને કાંઈ કરવા માટેની પ્રેરણા જાગે, અને એટલે આપણે બધા દોરવાઈ જઈએ। ખબર નથી હોતી ભક્તને કે આ પ્રેમ એમનો ખોટો છે, આ પ્રેમ પ્રેમ નથી, આ એમનો સ્વાર્થ છે। આ તમે ઘણી વાર જોતા હશો કે આ મોબાઈલમાં રિંગ વાગે છે તો એ કે તો વાયદા કરે, હવે કેટલાકને જવાબ દેવા, 24 કલાક ટૂંકી પડે, મારે જવાબ દીધા કરું તો એનો મતલબ એવો છે કે આનું અભિમાન બહુ, અને એ પોતે આમ તો એને બહુ પસંદ કરતા હોય, એની પાસે જ રહેતા, એને સ્વાર્થે હોય, પણ છતાંય દેખાવ આવો કરતા હોય। જગતમાં જ્યાં જુઓ ત્યાં જૂઠ જૂઠ જૂઠ, સ્વાર્થ સ્વાર્થ સ્વાર્થ, અને રાજી કરવા માટે સગા સંબંધીઓ એની વાણીમાં ઘણા આવી જતા હોય, અને એમ થાય કે જે કાંઈ છે એમાંથી એમને રાજી કરો, જે કાંઈ છે એમાંથી એમનો પ્રેમ મળે તો સારું, એટલે બધું આપી દેતા હોય, માતા પિતા ગુરુ એ બધું જ આપી દે, પણ એને તો लुटाने के लिए तो आए हैं, लुटाएंगे, लूट लो तुम जितना लूट सको। एक बार एक जगह નથી કીધું એવું कि आपने गलती कर दी, तिजोरी हमको दिखा दी, આટલું બધું ખજાનો, આટલો ધન, તો તમે શું કરશો? તિજોરી લેકર ચલે જાઓગે, પણ આયા ઘટવાનું નથી। ભક્તને કાંઈ ન ઘટે, भक्तने हमेशा जब वो देता है तो छप्पर फाड़ के देता है, पर प्रीत लागे એટલે લૂંટાવાનું મન થાય। ખબર નથી હોતી, એવું કોઈ મીટર નથી હોતું, એવું કોઈ માપદંડ નથી હોતો, એવી બુદ્ધિ નથી હોતી કે પહેલા દેખ લો
वो करता है कि नहीं करता है, उसको प्रेम है कि नहीं है, એવી કઈ નથી કોઈને રસ. એવું ભક્તને હંમેશા શુદ્ધ મન જ હોય, એના બધામાં ભગવાન જ દેખાતા હોય. અને એમ કહેવામાં આવ્યું છે, मेहंदी रंग लाती है पत्थर पे घिसने के बाद, और हे प्रभु, हे खाटू श्याम दादा, तुम्हारी याद आती है तुमसे दूर होने के बाद. हे प्रभु, हमारा हृदय में कष्ट तकलीफ એનું કારણ એવું પણ હોય છે કે મન એને શાંતિ નથી હોતી, એને ક્યાંય સફળતા નથી મળતી, એટલે અશાંત મન બની જાય. અને કળિયુગ એની શરૂઆતમાં મોટે ભાગે બધાના મન અશાંત જ હોય. ક્યારેય કોઈને લગભગ શાંતિ ન હોય ભેગું કરવા માટે. આ પ્રવૃત્તિઓ વધી એટલે જગતના પાપી કપટી અભિમાની લોકો એ બીજાને ત્રાસ આપતા હોય, તકલીફ આપતા હોય, પોતાની છાપ ઊભી કરવા, પોતાની પ્રતિષ્ઠામાં વધારો કરવા. પણ મેરે ભાઈ, वो तो झूठ है. वो एक सेकंड में गिर भी जा सकता है, रेत का महल नहीं ज्यादातर टिक सकता. एक श्याम बाबा, जो साचू कहिए तो हे परम कृपालु, जो साचू कहिए तो आला हूँ बाबा, हारा हूँ बाबा, पर तुझ पे भरोसा है. हारा हूँ बाबा, पर तुझसे भरोसा है. जीतूंगा एक दिन, मेरा दिल ये कहता है. हारा हूँ बाबा, पर तुझ पे भरोसा है. जीतूंगा एक दिन, मेरा दिल ये कहता है. मेरे माझी बन जाओ, मेरी नाव चला जाओ. मेरे माझी बन जाओ, मेरी नाव चला जाओ. रोते को बाबा श्याम तुम गले से लगा जाओ. रोते को बाबा श्याम तुम गले से लगा जाओ. हारा हूँ बाबा, पर तुझ पे भरोसा है. हारा हूँ बाबा, पर तुझ पे भरोसा है. शाम पकड़ लो मेरी भैया, शाम पकड़ लो मेरी भैया. भर दो अपने प्यार की छैया, भर दो अपने प्यार की छैया. बिन तुम्हारे खाटू वाले, बिन तुम्हारे खाटू वाले मर ही जाऊंगा. आजा सावरे, आ भी जा सावरे.
हारा हूँ बाबा पर तुझ पे भरोसा है, जीतूंगा एक दिन मेरा दिल ये कहता है। डूब गई जो मेरी नैया, डूब गई जो मेरी नैया, फिर क्या करूँगा मैं, फिर क्या करूँगा मैं। पूछेगी ये दुनिया, पूछेगी ये दुनिया, फिर क्या कहूँगा मैं, फिर क्या कहूँगा मैं। आजा सावरे, आजा सावरे, आ भी जा। हारा हूँ बाबा पर तुझ पे भरोसा है, जीतूंगा एक दिन मेरा दिल ये कहता है। અને બાબા શ્યામ खाटू वाले श्याम दादा वो हारे का सहारा बनता है, वो दौड़ा चला आता है। श्याम बाबा खाटू वाले श्याम એ દોડી દોડીને આવે છે આ ભક્તોને મદદ કરવા, કષ્ટમાંથી ઉગારવા, મુસીબતમાંથી બચાવવા। એ આ ખાટુ વાલે શ્યામ દાદા ઈ જ આવી શકે છે। અને એમણે ભગવાનની પાસે આવું ભગવાનની પાસે આવું માંગ્યું છે કે ભગવાન એમને રાજી કરો બસ, तो एक दिन वो आएगा। પણ આપણે પોતે જ આપણો ઈરાદો જ બીજાને તમારે છેતરવાનો, બીજાનું લઈ લેવાનો, બીજાનું પડાવી લેવાનો, તો પછી ક્યાંથી ભગવાન તમને મદદ કરવાના। હું અને હું માણસને કોણ પાડી શકે છે? એનું પોતાનું જ અભિમાન। માણસને મારવા માટે થઈને કોઈ હથિયાર, માણસને મારવા માટે થઈને કાંઈ જરૂર નથી કરવાની, એનું અભિમાન જ એને મારે છે। અને જે જે જગ્યાએ તમે જોજો વાલા ભક્તો, અભિમાન કર્યું હોય એનો હંમેશા નાશ, એનું પતન થાય જ છે। ભગવાન ક્યારેય ભક્તનું અભિમાન નથી રહેવા દેતા હો। ભક્ત હોય ને ભગવાનના તો એને અભિમાન ક્યારેક આવી જાય ભાઈ। આ તો દુનિયામાં જન્મ લીધો હોય તો ભક્તને અભિમાન આવે તો ભગવાન એમનું અભિમાન વહેલામાં વહેલું દૂર કરે। એવી ઘણી કથાઓ તમે સાંભળી છે। નાના બાળકો પણ અત્યારે તો કેટલા બધા કથામાં રસ ધરાવે છે કે અહીંથી નીકળ્યા અને નિશાળે જવા માટે સવારે તો ઈ કે દાદા તમે કથા ચાલુ કરી તો અમને પ્રસાદ, એટલે એ બધા નિશાળે ગયા તો પ્રસાદ લઈને અને ન્યા જઈને કે અમારા બાળ મિત્રોને આ પ્રસાદ આપવો છે। આ ખાટુ શ્યામ દાદાનું સ્મરણ છે, આ ખાટુ શ્યામ દાદાની કથા। ભગવાનને તમે સ્મરણ કરો એટલે રાજીના રેડ। ભક્તો ઉપર તો ભગવાન બહુ કૃપા કરે છે। અને ભક્તની આ એક પરીક્ષા તો હોય, કસોટી તો હોય
પરમાત્મા એ કૃપા કરે, પણ પેલા ચકાસણી તો કરે. આપણે કથામાં નથી કીધું કે ધ્રુવજીની એ પેલા નારદ ઋષિ નારદ મુનિએ પેલા તો એમની પરીક્ષા તો કરી હતી, એને ઘણી લાલચ આપી, પણ નાનો બાળક હોવા છતાંય કેટલો અડગ. એ કે ગુરુદેવ, મારે ભગવાનના દર્શન કરવા છે, દર્શન નહીં થાય ત્યાં સુધી હું ભક્તિ નહીં છોડું. આવું તમને ક્યાંય છે અત્યારે જોવા મળે? મોટે ભાગે નહીં, મોટે ભાગે ન મળે. એ કે ભગવાન, બે હાથ જોડીને વિનંતી, અમારી ઉપર જેટલી કૃપા થઈ શકે એટલી કરજો, અમારાથી થઈ શકે એટલી ભક્તિ કરશું. અને જ્યારે આવી મજબૂરી આવે ને ત્યારે હંમેશા ખાટુ શ્યામ દાદા બિન બોલાય वो आ जाते हैं મજબૂરીમાંથી ઉગારવા, બચાવવા, મદદ કરવા માટે. ત્યાં ખાટુ શ્યામ દાદા એમની આ કથા. તો હવે આપણે કથાને વિરામ આપશું, પછી આગળની કથા કરીએ. અને પદયાત્રા કરતા હોય ને જે ભક્ત, અથવા પર્વત ચડતા હોય ને જે ભક્તો, એ હંમેશા થોડા થોડા ઉપર જઈ વિરામ કરે, થોડું થોડું ચાલી અને વિરામ કરે, પછી ખોરાક, જલ એ બધું દેને વાલા તો વહી હે. એમ જિંદગીમાં પણ આપણે ભક્તિ રૂપી વિરામ, ભક્તિ રૂપી કથા, એનું ભજન કીર્તન સ્મરણ કરીએ એટલે એ આપણને મદદ કરવાના ભક્તિ ના માધ્યમથી. પણ આપણે વિરામ કરતા કરતા તો આનંદ થાય. તો હવે આપણે વાલા ભક્તો કથાને ટૂંકો વિરામ આપીએ, પછી આનંદથી આગળની કથા કરશું. અને વિરામ, આ શરીર એ વિરામથી જ, જેમ મોબાઈલ છે એ રિચાર્જ કરવાથી, મોબાઈલને નથી રિચાર્જ કરવો પડતો, બેટરી ખતમ, મોબાઈલ કામ કરના બંધ. તો આવી રીતે આપણું શરીર, આપણો આત્મા, આપણી અંદરનું તત્વ, પરમાત્માનું ચિત્ત તત્વ, એ રિચાર્જ કરવાનું સાધન માત્ર ને માત્ર કથા, માત્ર ને માત્ર સત્સંગ, માત્ર ને માત્ર ભક્તિ છે. એના સિવાય બીજું કોઈ સાધન નથી વાલા ભક્તો. તો આપણે કથાને હવે ટૂંકો વિરામ, અને પછી આગળની કથા કરીશું. એમની કૃપા. અને જે કથા આજે આપણે સાંભળી એ કથાનું મંથન, ચિંતન, એના વિચાર સતત કર્યા કરીએ અને અંદરથી આનંદ પ્રગટ થયા કરે. તો બોલીએ ખાટુ શ્યામ દાદા કી જય. हे प्रभु, जीतूंगा एक दिन, मेरा दिल ये कहता है, हारा बाबा पर तुमसे भरोसा है. हे प्रभु, हे खाटू श्याम दादा, हे परम परमात्मा. ओम